એનું દુકાનનું કામ છે અને એનું દુકાનનું કામ છે ને મને લઈ જાય છે. હવે વાત એવી છે, કામ આનું છે પણ ડ્રાઈવર તરીકે મને રાખેલો છે, એ પણ મફતિયો ડ્રાઈવર. ઓહો ભાઈ મફતિયો કેટલા મોટે તું મને આજે મને ખબર છે. હા હા બધી વાત કરું છું તું ચાલો 4 દિવસ મફત થઈ ગયું મફતનું એ પણ ચીજ વાળું પનીર વાળો. ભાઈ તમે જોયું ખવડાયા પછી પણ વાતો કરે છે. હા આ ભાઈની આદત બહુ ખરાબ છે, ખવડાયા પછી આપણને બધું ટોક ટોક કરે છે. ખવડાવે પછી નહીં બોલતો તું બોલું કે એમ તો ફ્રીમાં કઈ કેટલું ખવડાવે ગમે ત્યાં ભાઈબંધ ને એવું ના હોય, મફત ડ્રાઈવર પણ ડ્રાઈવર હોય યાર. મફતનો ડ્રાઈવર. અત્યારે રાતના 3 વાગ્યા છે અને આ ભાઈ મને રાત્રે ઉઠાવીને લઈને આવ્યો છે. તો ગમે તેવું કામ હોય, ભાઈબંધનો ફોન આવે જવું તો પડે છે યાર. મને કે આપણે નડિયાદ જવાનું છે દરબારના મગપુલાવ અને લઈ ગયો વિદ્યાનગરના મગપુલાવ ખવડાવવા. બોલો હવે કોણે ઉઠાવી ગયો, કોને ખબર પડે. ભાઈ એમાં એવું હતું કે મારો થોડો સ્વાર્થ હતો, કારણ કે મને સારા મગપુલાવ વિદ્યાનગરમાં પડે છે અને હવે તરંગભાઈએ ચાલુ કર્યું છે એવી જ ક્વોલિટી અને એવા જ સ્વાદ સાથે અકલાજામાં રાખેલું છે આપણી દુકાન આશાપુરા મગપુલાવ. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી, જય મા આશાપુરા.